પોલીસ સ્ટેશનના પોસ્કો તથા એટ્રોસિટીના ગુના કામે છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને હરિયાણા રાજ્યમાંથી પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે બારિયા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા નાઓ સાથે એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાઓ સાથે અત્રેના જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશનના પોક્સો કેસ નંબર 21/2018ના પકડ વોરંટ કામે તથા નાસ્તા ફરતા આરોપીની તપાસ કામે હરિયાણા રાજ્યમાં હાજર હતા જે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ આધારે હકીકત મળેલ કે કોઠારા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 31/2018 ઇપિકો કલમ 363 366 376 506 એટ્રોસિટી કલમ 31R પોક્સો 3-4-12 મુજબ ગુના કામે છેલ્લા 7 વર્ષથી પોતાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો આરોપી સત્યવાન મહાવીર જાટ રહે સાંધવ તાલુકા અબડાસા મૂળ રહે સરસાણા તાલુકા બાલસમદ રાજ્ય હરિયાણાવાળાની તપાસ કરવા બાલસમદ પોલીસ ચોકી હિસાર હરિયાણા ખાતે પોલીસ મદદની યાદી પાઠવી પોલીસ મદદ સાથે તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપીના લોકેશનવાળી જગ્યાએ તેના ઘરે જઈ તપાસ કરતા મજગૂર આરોપી હાજર મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કર્યા અંગેની જાણ બાલસમદ પોલીસ ચોકી હિસાર હરિયાણા ખાતે કરાવી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો કોઠારા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે।